કોઈ અજ્ઞાની માણસ નથી, સાંભળો તમે, હું અબુધ માણસ નથી કે મને કોઈ એવી ભાન નથી, હું કોઈ માનસિક માણસ નથી તમે મને કોઈના પરચા દો છો. આ જગતમાં હું 40 વર્ષનો થયો, મને કોઈના પરચા નહીં ખબર હોય. હવે એમાં તમે મને જેના તેના ઇતિહાસ દો છો, મારે ઇતિહાસ જાણવાની ક્યાં જરૂર? ઇતિહાસ તો અમારી પરંપરાથી ઇતિહાસ હાલ્યા આવે છે ને, પરંપરામાંથી અમારા સાધુ સંતોની ને અમારામાંથી સંતોની પરંપરા હાલી આવે છે. હવે એમાં તમે મને ફલાણા દાદાની ઢીકડા દાદાની વાત કરો તો એમાં મારે હું એ નથી લેના દેના. એ ભાઈ હવે આ BSNL માંથી ફોન કર્યો, હવે નંબર આવે, ફોન અવાજ આવે નથી આવતો. આપણે થોડું ધીરે અને શાંતિથી બોલો તો સમજાય. આમાં તમે બહાટી કરો એમાં શું મગજમાં આવે? હવે મારા બાપા એમ કહેતા હતા, હા મારા વડવા સાંભળો, હા હવે એક વાણિયાનું મકાન હતું હા અને એની બાજુમાં ખાટકીનો વાળો હતો. મારી વાત સાંભળો, આપણે જે માતાજીની બારાની વાત આવે મારે એક મિનિટ સાંભળો તો ખરા. એ ખાટકીનો વાળો હતો. પછી વાણિયાને લગ્ન થયા અને વાણિયાની બાઈને એમ કીધું કે આ બારી ખોલતી નહીં. હાલો. અને વાણિયાની બાઈને એમ થયું કે મારા ધણીએ આ વાણિયાની બારી ખોલવાનું કેમ ન કીધું, બરોબર? એટલે પછી એને બારી ખોલી, પાછળ ગા કપાતી હતી એટલે ખાટકી આગળ ગઈ, ગાને છોડી દે. અને ઓલો કે ગાને નો છોડી દો, ગાને નો છોડું, બરોબર? તારે મારે ભેગું હોવું પડે, સમજ્યા? એટલે તેની ઈ બાઈ હુઈ ગઈ કે ભાઈ ગાનો જીવ બચતો હતો. અરે પણ કાકા આવી અંધશ્રદ્ધાની વાતો ન કરો. ચાલુ રાખો, હું તમને પૂરત કરી દઈશ. મારે નથી આવા પ્રૂફ જોતા. ચાલુ રાખો. કામની વાતો એટલી જ કરો ને ભાઈ. મારી વાત સાંભળો, તમારે ક્યાં એમાં ઉલ્લંઘન લેવાનું હે? એટલે ઈ બારીની ખુલ્લી એટલે વાણી તારીખ વાર લખી લીધા, બરાબર? એટલે એક બીજો દીકરો ખાટકીનો પેદા થયો. પછી રાજાને કીધું, સાંભળો તમે મારી વાત સાંભળો, મારી નથી સાંભળવું. હું તમને પેલા કહું એટલી વાત કરો તમે. મારી વાત સાંભળો. અત્યારે ડિબેટ હું જી ગયો ને, ભાઈ ઈ મારે નથી સાંભળવી. ઈ તમારી રામાયણ તમારી પાસે રાખો, મારે એટલો બધો મારી પાસે ટાઈમ નથી. તમે ખાલી હું છે તમારે જેટલો પ્રોબ્લેમ છે એટલો, બાકી ઇતિહાસ દેવાની મને જરૂર નથી. ઇતિહાસની મને ખબર છે. મારી સાંભળો, તમે 5 આંકડા દો, હું 5 આંકડા નું વાયરાની પેટનું નહીં. એટલે શું કરવાનું? મારો હાથ કાપી નાખો. બરોબર? આયરાની પેટનું મારા હાથ કાપો, હોય માં કહું હું હોય માં કહું, બરોબર? તો આપણે કોઈ થાય ગયો, બરોબર? પણ એમાં એવી મેટર નથી. એમ કહું છું એમ નહીં, તમે અસલ વિજ્ઞાનમાં હોય આખી વાત સમજતા નથી. વિજ્ઞાન ને ભૂલી જાવ તમે. અત્યારે ફોનમાં વાત કરો છો, ઈ કઈ માતાજીના પ્રતાપે કરી રહ્યા છો? હું તમને પૂછું, અટાણા વાત કરો છો, ઈ ક્યાં કઈ દેવના પ્રતાપે બોલી રહ્યા છો? તો માતાજીના મંદિર આપણે સાફ કરી નાખી. માતાજીના તમે આખી વાત સમજતા નથી. એ એક દુકાન છે ને તમારી જેવા બોકડા ચડી જાય અને પૈસા ચડાવતા હોય, એનાથી અમારે શું લેવા દેવા? એમ કહું છું. હવે મારી વાત સમજતા નથી. તમે ક્યાં વિરોધ કરે? તમે પૈકે લાગો ને, હું ક્યાં તમને કહેવાય આવ્યો તમે પૈકે લાગો? તમે અત્યારે મને ફોન કર્યો, મને ફોન કરવાનો તમારે, એટલે મને પૈકે લગડાવવાનો એમ? રેકોર્ડિંગ ચાલુ હોય. હા હાલો, આ રેકોર્ડિંગ ચાલુ હોય. આપ તો ભલન સાંભળો તમે. હવે સાંભળો એક મિનિટ સાંભળો. આ દેવગતિને માનવા, કોઈને માનવા, ઈ સંવિધાનિક કોનો અધિકાર છે? તમને મેં એવું કીધું કે તમે માનતા નહીં, એમ તમારા કુળદેવી છે, તમે પૈકે લાગો ને. હવે તમે એક વાત કામ કરો મંજુભાઈ, તમે મારા મહેમાન છો, તમે મારા ભાઈ હો. ના એવી વાત સાંભળો તમે, કે તમે સાંભળો તમે એક મિનિટ સાંભળો તમે પેલા વાત સાંભળી લો. સંવિધાનમાં બધાને માતાજી પૂજવાનો પણ અધિકાર દીધો છે. સંવિધાનમાં માણસને એની મુક્તિ આપવાનો પણ અધિકાર દીધો છે. તમે માતાજીને માનો છો, મેં તમને એવું કીધું કે તમે તમારી માતાજીને માનો, મેમ મેં તમને કીધું કે તમે તમારી માતાજીને પગે લાગો, મેમ મેં તમને જે નથી માનતા, જેને જે નથી સમજાતું, એને તમે શું કામ પગે લગડાવવાની કોશિશ કરો? હવે હું નથી માનતો તો ઈ મારો મેટર છે. હવે સાંભળો, હવે હું તમને શું કહું મંજુભાઈ, તમારા મોટા ભાઈ હો. હા, માન તમારે કઈ માન તમારે કઈ વેચજો નથી. પણ તમે મેં તમને ફોન કરીને એવું કીધેલું કે તમે માતાજીને માનતા નહીં એમ નથી. મેં તમને ફોન અત્યારે તમે ફોન કર્યો તો તમે શેના બારામાં ફોન કર્યો છે?
કે તમે કોકને કીધું કે માતાજી હોય. બીજાને કીધું એમાં તમારે હું લેવા દેવા? ઈ જેને મને ફોન કર્યો એને મેં કીધું છે અને એની હારે વાત થઈ છે. હવે તમે મને અત્યારે ફોન કરીને કહો છો કે તમે એને કેમ કીધું તું? ઈ મારો અધિકાર છે, હું કીધું છે. હવે કોઈ પણ માણસની વાણી સાંભળો, કોઈ પણ માણસને સંવિધાન અધિકાર, વાણી સ્વતંત્ર છે, ઈ કોઈની કંટ્રોલમાં નથી. અને મેં તમને એવું પ્રેશર કર્યું હોય ભાઈ તમે શું કામ માનો છો? તમે ધૂપ ધુવાડા કરો, માતાજીના માંડવા કરો, તમે તમારી આસ્થા હોય તો એમાં તમને કોણ એમ કે રોકે છે કે તમે પૈકે લાગો? હવે મારે માનવું કે નથી માનવું ઈ મારો પ્રશ્ન છે. મને નથી દેખાતું તો સાંભળો એક મિનિટ તમે સાંભળો, બોલો માં. જેને તમને કદાચ પથ્થરમાં માતાજી દેખાતી હોય એમાં મને પથ્થર જ દેખાતો હોય અને તમને એમાં માતાજી દેખાતી હોય, ઈ તમારો રાઈટ છે. અહીં નાસ્તિક કોઈને પસંદ દેખાતો આખી વાત આપો તો હું તો એને મને પસંદ દેખાય છે. હવે સાંભળો, હવે તમને ઈ દૂધની ગાય દેખાતી હોય, મુસલમાનની પેદા કરીને તો ઈ જે હોય ઈ તમારો મેટર થઈ ગઈ. એમાં હું તમને ન કહી શકું કે કોની પેદા છે, કેમ કે અમે કોઈનું આપણે ડીએનએ કરાવ્યું નથી અને ઈ બાબતમાં અમે જાણતા નથી. અમે તમને જે ફોન કર્યો ને એટલા પૂરતી જ હું તમને વાત કરું છું. મારું એક કહેવાનું થાય તમારો ટોટલી ખર્ચો 5,000 10,000 તમારે ક્યાં ખર્ચો લેવાની જરૂર છે? તમે તમારા પૂરતું કરો તો ઘણી વાત છે ને. તમે શું મારી વાત તો એક મિનિટ વાત તો સાંભળો. અહીંયા કાલાવ તાલુકાના બાંગા ગામની બાજુમાં 4 કિલોમીટર સરાપદર ગામ છે. અહીંયા વાટપડા દાદા પૂજાય સમજતા નથી. તમે પેલા સાંભળી લો. તમે પેલા વનરાજભાઈ તમે પેલા સાંભળો. તમે તમારી ઘડી ગીતા કરો, તમે સાંભળો પેલા. મારી વાત તો ખરાબ મારે ઈ નથી સાંભળવું. હું તમને એમ કહું છું કે તમે ન્યા સાંભળી લો. તમે ન્યા કને વાચર દાદા પૂજાતા હોય તો તમે ન્યા પૈકી લાગો ને, તમને કોઈ ના પડે. વાટપડા દાદા પૂજાય હું કહું છું ભલે કોણ તમને ના પડે? બરાબર. તમે ન્યા પૈકી લાગવા જાવ ને, તમને કોઈ કહે છે કે તમે ન જતા એમ? 10 વર્ષનો છોકરો કોઈ હું કહું છું 10 વર્ષનો 80 વર્ષનો હોય એનાથી મારે શું મતલબ છે? કહું છું તમે એના પરચા સાંભળો. તમે એના પરચા કોઈ દેવ દેવસ્થાનના હોય તો તમે લ્યો ને. ઈ પરચા મને જ ખબર છે તો મને ક્યાં તમારે કહેવા છે? હું કોઈ અજ્ઞાની માણા નથી. સાંભળો તમે, હું અબુધ માણા નથી કે મને કોઈ એવી ભાન નથી. હું કોઈ માનસિક માણા નથી. તમે મને કોઈના પરચા દો છો. આ જગતમાં હું 40 વર્ષનો થયો, મને કોઈના પરચા નહીં ખબર હોય. હવે એમાં તમે મને જેના તેના ઇતિહાસ દો છો. મારે ઇતિહાસ જાણવાની ક્યાં જરૂર? ઇતિહાસ તો અમારી પરંપરાથી ઇતિહાસ હાલ્યા આવે છે ને. પરંપરામાંથી અમારા સાધુ સંતોની ને અમારામાંથી સંતોની પરંપરા હાલી આવે છે. હવે એમાં તમે મને ફલાણા દાદાની ઢીકડા દાદાની વાત કરો તો એમાં મારે હું એ નથી લેના દેના. એમને સતીન પંડ્યા રહ્યો ને તોય કે હું કહું છું તમે કોઈ પંડ્યાની વાત કરો, એની વાત કરવામાં તમને શું તમારી પાસે પરચો છે એ મને બતાવો. તમારી પાસે ક્યાં દેવનો પરચો તમે આવો તો પરચો કહું છું. એ બધું મારા ઘરે છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. ભાણ કે ભટકીસમાં સાંભળી લ્યો. તમે સાંભળો ભાઈ વનરાજ, ભાણ કે ભટકીસમાં મતી લે મનની માય, પછી સમજીને હું તો તારે કરવું પડે નહીં કાંઈ. એને ગોથા કેને મારવા પડે? જેને જડતું ન હોય એને. અમને તો જડી ગયું છે ને, અમે ઈ ગોતી લીધું છે. હવે ન્યા મારે જોવા આવવાની જરૂર નથી. હવે ગંગાજીએ પાપ ધોવા જાય એ તો આંધળા હોય, એ ગંગાજીએ પાપ ધોવા જાય. અમારે તો ઘરે ગંગા છે. છોકરો ડોકમાં હરફ નાખી દે હોય કે ઈ તો વાદી લાખીને રખડતા હતા એટલે એને શું ફેર પડે? વાદી એટલે મણિધર લઈને રખડતા હતા એટલે હું એને પૈકી પડી જાઉં? એમ નહીં, દરબાર એ વાદી નથી. તમે હજી શબ્દો યાદ રાખી લેજો. એમ નહીં, તમે પેલા કરીને વાદી નો ઉપયોગ તમે તો ઈ વાદી નથી કરતા. હજી મોબાઈલ રેકોર્ડિંગ કરી મુદ્દો તમે સમજી લ્યો કે ઈ માણસ ઈ કરી શકે છે. એમાંથી કોણ? હું કહું છું દરબારનો દીકરો કરતો હોય કે અમારી નાતનો કરતો હોય, કોઈ પણ સમાજનો કરતો હોય, ઈ એને પોતાનો આમાં એ સાંભળો, હું દરબારના દીકરાને હું નથી ઓળખતો, તમે કહો છો. મેં તમને એની વાત ઈ વાદી કહેવાય. વાદી નો કહેવાય. વાદી ઈ કામ કરી શકે છે, એનાથી કોઈ બીજો સાંભળો એમ નથી વાત. તમે પેલા સાંભળી, અમારા ગામનો વાલ્મીકનો દીકરો છે ને તો ઈ નાખતા હોય તો તમે એને પૈકી લાગો, કોણ તમને ના પડે? હું કહું છું આમાં દરબારની નથી, આમાં ક્યાં કોઈની વાત આવે છે? તમે ઈ જે કઈ સાંભળો, તમે કોઈ ઉશ્કેરણીજનક જે ભાષા કરો છો ઈ તમારે ક્યાં કરવાની જરૂર છે? તમે તમારા પૂરતી કરો. તમે દરબારની કરો છો, પછી બીજાની કરો છો, પછી મુસલમાનની કરો. તમારે ઈ ક્યાં કરવાની જરૂર છે? સાબિત કરવા માંગુ સાંભળી લ્યો, મારે ક્યાં જરૂર છે તમારું જ્ઞાન લેવાની? તમે મને ફોન કરીને કહો છો. એમ કહો છો મેં તમને ફોન કર્યો છે, તમે હું કામ માટે ફોન કર્યો?
તમે તમારું જ્ઞાન છે તમારી પાસે રાખો ને, તમે બીજાને શું કામ જ્ઞાન બાળકો? BSNL મેં તમને ફોન કર્યો. હે? આ સરકારી રેકોર્ડિંગ ચાલુ હોય. અરે BSNL સરકારી હાંભળો, સરકારી વાદી છે. તોય આખી વાત સમજતા નથી. વાદી કોઈ વાદી કોઈને કહેતું નથી. વાદી છે ને ઈ કામ વાદીના દીકરા પણ કરે છે. અમારી ગામની અંદર કરું છું, હું પોતે નાગ લઈને ડોકમાં લઈને રખડું છું, તો ઈ હું પોતે કરી શકું છું. મારી સાંભળો, અહીંયા હરાપદરમાં ગમે દીકરો બીજાની વાતો ન કરો તમે, કોઈ બીજી જ્ઞાતિની વાત ન કરો. તમે જ્ઞાતિ વેમન છે હું કામ ફેલાવો છો? તમને કોઈ જ્ઞાતિ બારામાં કોઈ તમને પૂછતું નથી. તમે પછી દરબારની ઓલાની ઉશ્કેરણી જનક શું કામ એવી ભાષા વાપરો છો? તમે સંવિધાનિક ભાષા બોલો. દરબારનો દીકરો ના હોય તો એ અમારા હીરો માન્ય છે. અમારા હીરો માન્ય છે. હા નહીં, તમે તને જણાવો તમે એક ઓલો જુનાગઢ વાળો ઓલો, તો આ બીજાની વાત ન કરો તમે. બીજા મને અત્યારે ફોન મારી પૂરતો કર્યો હોય, કોઈની બીજાનું ડિબેટ ન કરો. આપણે કેટલી પૂરતી વાત છે. હવે તમે તો એ બીજી વાત કરો છો તમે. હું કહું છું તમારે કોઈના નામ દેવાની જરૂર નથી. ભેગા થાવ, મારી વાત તમે ભેગા થાવ. હું ખવડાવ્યું ને પેલા આમાં હુંટ બતાઈને ખૂંટ ખાઈને જણ્યા હોય, કોઈને એમ નામ જણ્યા નથી. માને છોકરે મારી રાખો, હું મારું નામ લખી નાખો. લખી નાખો, હાલો લખી નાખો, લખી નાખો. વનરાજભાઈ આવી એટલે કે કાયદાની એમ કહે છે આમ ને તેમ ને ફલાણું દીકરા મોકલી દો, મારા પિનકોડ નંબર આપી દઉં, મારા ફોન નંબર આપી દઉં. એટલે હું તમારે મર્ડર કરવાનું એમ? અરે ભાઈ મર્ડર કર્યા હોય તો અહીંયા હું તમે કહો છો ને મારું નામ નથી લેતું. તમે અત્યારે જે ફોન કર્યો છે શેના માટે કર્યો છે? તમારે શું કામ હતું એના માટે ફોન કર્યો? એમ કહો છો કે દુનિયામાં હું કરું છું તમે મારે કોઈ મારો તો મારા થોડા કોઈ બાપ છે. હું કહું છું દીકરા હો તો મારે અમે હિન્દુમાં નો આવી ભાઈ. એ સાંભળો, અમે હિન્દુમાં નો આવી. આમાં માર હમણાં સમઢિયાળા મર્ડર સાંભળો એ તમે સાંભળો, ઓલા સમઢિયાળા મર્ડર થયા એ હિન્દુ નહોતા? સાંભળો, ઈવડે હિન્દુ નહોતા? આ હમણાં ઓલી છોકરીઓને નાગ્યું ફૂગ્યું કરીને આમ રોડ માથે નચાવ્યું, ઈવડે હિન્દુ નહોતા? અરે ઈ તો મારી સાંભળો. પછી બીજા નંબરમાં આ હમણાં ઉનાકાંડ ની અંદર બનાવ બન્યો, એમાં ઈવડે હિન્દુ નહોતા? પછી અત્યારે સાંભળો ભાઈ વનરાજભાઈ, અત્યારે જે દલિતોની કોઈ દાઢી નથી કરી દેતા, ઈવડે હિન્દુ નથી? હિન્દુ કરીને હું પણ ચોટી પીડ્યા હો. હિન્દુ હોય આ હિન્દુ જ મારે છે ને, મારે કોણ હિન્દુ જ મારે. અને અત્યારે બોલે છે કોણ હિન્દુ જ હતા. વિરોધ કોણ કરો તમે? ના ભાઈ, વણકર ગિનાથી હિન્દુ જ ગણાય હોય આખી. હા, વણકર ગિનાથી હિન્દુ ગણાય. અને તમે કોણ લાયસન્સ દેનાર છો? તમે હિન્દુ ગણાય, એનો સ્વતંત્ર અધિકાર છે, એને કેમ જીવવું એ તમારે ક્યાં લાયસન્સ દેવાની જરૂર છે? તમારી પાસે કોઈ પ્રમાણપત્ર માંગે એમ નથી. હા, તમે શું છો? તમે કોઈ કલેક્ટર છો, તમે કોઈ સત્તાધીશ પક્ષમાં છો, તમે શું છો? તમે કોકને લાયસન્સ આપો છો? એનું પોતાનું વ્યક્તિગત જીવન હોય, એની અંદર ખોટી ડિસ્ટર્બ ન કરવાની હોય. જેની રીતે તમે તમારી રીતે જીવો છો. તમને કોઈ આવીને પૂછ્યું, મેં તમને ફોન કર્યો ભાઈ વનરાજભાઈ તમે કેવી રીતે જીવો છો? તમારો સ્વતંત્ર અધિકાર છે. તમે બાપુ બની રખડો તો તમારો સંવિધાનિક અધિકાર છે. તમે બાપા કાલે છે ને કોઈ આમ મોટા નેતા બનીને રખડો તો તમારો સંવિધાનિક અધિકાર છે. એમાં તમને કોઈ કઈ કહેતું નથી, પણ તમે સંવિધાનિક બારામાં બીજાને દબો છો શું કામ? હા ભાઈ, અમારે કાળાભાઈ વણકર છે. બીજા કાળાભાઈ ને છોડી દો તમે. અત્યારે મને કેટલા પૂરતી વાત કરી? મારું જેટલું કામ છે એટલી જ વાત કરો ને. અમારે કાયમી દ્વારકાધીશ ના મંદિર, દ્વારકાધીશ છે આવે તોય બીજી વાત કરો છો. દર્શન કરવા તો બધા સાંભળો, જે જેની શ્રદ્ધા છે એ દર્શન કરવા જાય તો કોણ એને રોકે? દર્શન કરો ને, કોણ રોકે? એનો અધિકાર છે દર્શન કરવા. તમારો પોતાનો કોઈ પણ માણસ પોતે પોતાની રીતે સ્વતંત્ર અધિકાર છે. એના ઘરે મંદિર બનાવીને પણ પગે લાગી. મને સાબિત કરી દો. અમારે ક્યાં સાબિત કર્યા જેવું છે? તમે આખી વાત સમજતા નથી. તમારે સાબિત કરવાની જરૂર ક્યાં છે? તમે તમારી રીતે તમને જે નક્કી થાય એમાં તમે પગે લાગો ને. અમારે ક્યાં સાબિત કરવાની જરૂર છે? અમને સાબિત નથી થતું, તમે નથી પગે લાગતા, તો એમાં અમને શું કામ પગે લગાડવાની કોશિશ કરો છો? હું જો અમારા પોતાનો સ્વતંત્ર અધિકાર છે, મારે કેમ જીવવું કેમ રહેવું એ તમારો રાઈટ નથી. તો તમે મને ફોન કરીને કહો છો. જો પરચા દેતા હોય તો ત્યાં બેઠા બેઠા દોરો કરીને મને કઈ ગાંડો કરી નાખો. તમારી પાસે એવો પરચો હોય ને કઈ દેવ કામ કરતા હોય, મેં તમને કીધું મારા નામના મંત્ર કરો, મારા નામના પૂતળા કરીને દાટો. તમારી પાસે કઈ વિદ્યા હોય ઈ વાપરો, પણ ફોન ટેલિફોનિક તો હું કામ કરો છો? એ તો પરચો તો મને ગોતી લે. હું ક્યાં છું? હા, દેવ બાબત દેવ ભરાવી દો. તમે કોઈ માનતા એને ભરાવી દો, પણ એમાં ફોન કરીને વિવાદ કરવાની ક્યાં જરૂર છે?
આ તો એક તમે બરાબર. વિવાદ ઉભો કરો છો કે જાતિ વેમનસે ફેલાય એવું કામ છે. જાતિ ભેદ ફેલાવવાની જરૂર નથી. બધી સમાજના હારે રહીને હાલવાની જરૂર છે. આ ભારત દેશની અંદર આ છે ને એની અંદર બધાયનો અધિકાર છે. તમારો અધિકાર છે એવો જ બીજા નાના માણસનો અધિકાર છે, એવો જ વાલ્મીકનો અધિકાર છે. આમાં કોઈ ઊંચ નીચ નથી અને બધાયને માનવતા એક સમાન હોય છે. હવે હું ભગવાન બુદ્ધે પણ કીધું, સાંભળો, એક સાંભળો. મિનિટ. ભગવાન બુદ્ધે કીધું બહુજન હિતાય બહુજન સુખાય. જાજા માણસોનું સુખ હોય ઈ ધર્મ અંદર પ્રવેશ કરવો. જાજા માણસોનું હિત હોય એનું ઈ વાતમાં હા ભણવી. એમ નહીં, હા. તમારા મોબાઈલ પર વિડીયો મોકલો અમારા આવેલો. તોય તમે બીજી વાત કરો, પણ વિડિયાને તમારે હું કામ મોકલવાની જરૂર છે? તમે કોઈ દેવની એમ ભક્તિ, નથી. તમે સાંભળો, ઈ તમે તમારા- માતાજીને માનો છો તો મને કઈક મંત્ર કરી અને ઈ તમારા બાજુથી સિવાય- દાણા મારી બાજુ સાંભળો. ફેંકો, ઉગમણા આથમણા. તમારે જે યુદ્ધ થઈ ગયો થઈને એને કીધું છે ને કે કોણ? આયુર્ની દીકરી મારી બેન કહેવાય એમ. અરે ઈ આખી ઈ ઇતિહાસની વાત છે. એને તો ઈ દીકરીને કીધું કે તું રોતી રોતી જામાં, અને તું રોતી જાસ ને તો હું જોગડો છું, તારો ભાઈ ભલે મોટું હંગરી ગયો પણ હું તને બાજરાનું ગાડું દઉં. એટલે એને કીધું કે તમે વણકર ને અમે વણાટ, જેની નાતે નેડો નહીં. હવે મને ઘણું રવરાવે ગજ માર કે તમે જાત પૂછોમાં જોગડો હું હતો. ઈ પ્રેમની વાત છે. ઈ આવી વાતો નથી. એની અંદર તો માણે માથા દીધા એની વાતો છે. ઈ નહીં, માનવતાની ઓલી વાત બાઈએ છે. શું કીધું? સાંભળો, ઓલી બાઈએ શું કીધું કે જો મારું ધાવણ થયું છે તો બળથી ગાડું લઈને આવશે. હવે ઈ આખી મેટર છે ને ધાર્મિક માનવતાની જ વાત છે. એમાં કોઈ પરચો નથી. તમે પરચાની વાતો કરો છો, તી પરચાની અમારે જરૂર નથી. અમે ને પરચો મારી માએ દીધો એટલે મને હું જણ્યો મને અને મોટો કર્યો. ઈ અમારી કુળદેવી છે. હવે એને મારી માએ જણ્યો જ ન હોય તો હું જ આ જગતમાં ન હોઉં. કેમ કે માં સિવાય કોઈ મોટું પણ કઈ જણનારી. આ એને જેનું ધામણ ઊંચું હોય એટલે એને કીધું કે ધરાવીને ધાન ન નીપજે ને કુળવીને માડ્યું ન હોય, ઈ જહલ ને જખરા નીપજે. પણ બાપ જેની માં હોથલ હોય. હલો, મારે બીજાનો ફોન આવે. જય હવે ભીમ. એ બીજાનો ફોન આવે. જય ભીમ. જય ભીમ, જય ભીમ. તો હવે ખોટી આવી ઉતેડ કરતા નહીં ભાઈ. હા.